ચાલો નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો વાતની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ વિદ્યાર્થી મિત્રોને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે કરી લેજો મિત્રો. ટેલિગ્રામ ચેનલને મિત્રો જોઈન કરવાનું ના ભૂલતા. અને મિત્રો ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો. બરોબર છે? યસ સર. સાહેબ, લેબોરેટરી ટેકનિશિયન ગૌણ સેવાની અંદર જે 53 જગ્યાઓની જાહેરાત થઈ ચૂકી છે. એ સિવાય એક અવનવી ભરતી કે જેમાં 125 જગ્યા માટે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની પણ મિત્રો જાહેરાત આવી ગઈ છે. બરોબર? તો સાહેબ ઓન એન એવરેજ પોણા 200 જગ્યા આવી ગઈ છે. કેટલી? પોણા 200 જેટલી જગ્યા આવી ચૂકી છે. બટ હવે તો કે સાહેબ હવે અમને માત્ર ને માત્ર કન્ફ્યુઝન છે, શું કરવું શું ના કરવું. બરોબર? તો હવે મિત્રો અહીંયા તમને આ જે કાંઈ કન્ફ્યુઝન છે, જે કાંઈ તમારા મગજની અંદર પ્રશ્નો છે, બધા પ્રશ્નો જે છે સાહેબ આપણે આ વિડીયોમાં છેલ્લે સુધી ડિસ્કસ કરવાના છે. જેમ કે સાહેબ હવે અમારે લેબ ટેકની કરવી કે પછી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની કરવી. બરોબર? પહેલો તો પ્રશ્ન એવો જ છે, સાહેબ કદાચ અમે લેબ ટેકની કરીએ છીએ તો શું અમારે કરવી જોઈએ સાથે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની કે નહીં? આપણે ટૂંકમાં એને એસઆઈ કહી દઈશું. બરોબર? યસ સર. એ સિવાય પ્રશ્ન, સાહેબ અમે જો ખાલી એસઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની તૈયારી કરી રહ્યા છીએ તો કેમ કરવી? સાહેબ અમારે રેડિયોલોજી કેમ કરવું? સાહેબ અમારે નર્સિંગ કેમ કરવું? સાહેબ અમે માઇક્રોના સ્ટુડન્ટ છીએ, અમને આ બધી વસ્તુ કઈ રીતે સમજાય? બરોબર? તો અહીંયા મિત્રો જે છે આવા બહુ બધા પ્રશ્નો જે છે તમારી સમક્ષ છે મિત્રો. બરોબર? આ એક પ્રકારની સમસ્યા જ કહી શકાય કે આ શું કરવું ને શું ના કરવું. બરોબર? ઓકે સાહેબ, તો આપણે સંપૂર્ણ વસ્તુ મિત્રો આની અંદર ડિસ્કસ કરવાની છે મિત્રો. બરોબર? તો સૌથી પહેલા તો મિત્રો જે હાલના તાજેતરના સમાચાર કે વરસાદી માહોલને કારણે હાલ એસએમસી લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામ જે છે સાહેબ મુલતવી રાખવામાં આવી છે, રદ કરવામાં આવી નથી મિત્રો. આગામી દિવસોમાં એની નવી તારીખ જે છે જાહેર થશે. તમારી તૈયારી જે છે સાહેબ મુકતાની. બરાબર? યસ સર. વિશાલ ખોડીફાળ એપ્લિકેશનની અંદર તમારો સંપૂર્ણ કોર્સ જે છે એસએમસી, જીપીએસએસબી, G SSSB આ બધા માટે લેબોરેટરી ટેકનિશિયનનો એક માસ્ટર કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં હાલ જો તમે એસએમસી કરી રહ્યા હોય તો એની અંદર અલગ પડતા ટોપિક્સ જેમ કે જીનેટિક્સ હોય તો જીનેટિક્સના લેક્ચર્સ પણ અવેલેબલ છે, પીડીએફ પણ અવેલેબલ છે, બુક્સ એટલે એપની અંદર જે છે મિત્રો મટીરિયલ અવેલેબલ છે. બેઝિક કેમેસ્ટ્રી છે એના પણ લેક્ચર અવેલેબલ છે, એનું પણ કન્ટેન્ટ અવેલેબલ છે. સેલ બાયોલોજી જે છે સાહેબ બહુ સરળ ટોપિક. સેલ બાયોલોજીમાં બધા કન્ફ્યુઝ કેમ થાય છે ને? હવે કોષની રચના વિશેનું સાહેબ બધું પહેલે જ છેલ્લે સુધી છે. યુકેરિયોટિક ને પ્રોકેરિયોટિક એ તો સાહેબ આપણે પહેલાંય નજર મારી લીધી. એની અંદર ન્યુક્લિયસ હોય તો એની અંદર આ શું છે, સેલ મેમ્બ્રેન શું છે, આ બધી વસ્તુ ભણવાની છે. એની પણ મિત્રો સરળ ગુજરાતી ભાષાની અંદર જે છે સાહેબ તમને ત્યાં કન્ટેન્ટ આપતી પીડીએફ જે છે એ એપની અંદર અવેલેબલ થઈ ચૂકી છે. તો મિત્રો કોન્સ્ટન્ટ પ્રિપરેશન રાખજો ભાઈ. બરાબર? મૂકી નહીં દેતા. ચાલો સાહેબ, હવે આપણે આપણા આજના પ્રશ્ન પર આવી. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ચા પાણી પીને બેઠજો, પણ છેલ્લે સુધી બેઠજો. બરોબર છે? થોડા સમય બાદ મળી રહ્યા છીએ મિત્રો. હાલ થોડો હું કામમાં બિઝી હતો, બટ હવે મિત્રો આપણે રેગ્યુલર ચાલીશું. તમારી ફરમાઈશ, સૌથી પહેલા ગુડ મોર્નિંગ લખી આપો. શું લખી આપો? ગુડ મોર્નિંગ લખી આપો. ઓકે, યસ સર. ચાલો હવે શુભ શરૂઆત કરીએ. પ્રભુતામાં પગલા પાડી દઈએ સાહેબ આપણે. યસ સર. બરોબર ને? પ્રભુતામાં પગલા પાડી દઈએ. ચાલો, તો સૌથી પહેલા સાહેબ અમારી પાસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB જે છે સાહેબ એની 2 એક્ઝામ્સ છે. જોજો મસ્ત તમારું જે કાંઈ કન્ફ્યુઝન જે છે ને એ હું તમને અહીંયા ક્લિયર કરાવવા જઈ રહ્યો છું. સાથ આપજો ભાઈઓ. શું આપજો? સાથ આપજો છેલ્લે સુધી. GSSSB જે છે સાહેબ એની 2 એક્ઝામ. એક તો કે સાહેબ 53 જગ્યા માટે જે છે એ શેની વેકેન્સી? તો કે લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સી. બરાબર? યસ સર. બીજા નંબરની તો કે સાહેબ 125 જગ્યા માટે જે છે એ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી. જો ભાઈ ક્વોલિફિકેશન શું છે ને આના બાબતે આપણે એક મસ્ત ડિટેલ વિડીયો બનાવી ચૂક્યા છીએ. હાલ એમાં નહીં પડીએ. બરાબર? વચ્ચે જે ટોપિક્સ લાગશે ત્યાં આપણે કવર કરીશું. બરાબર? યસ સર. સાહેબ આ વસ્તુ જે છે અમને મસ્ત રીતે સમજાણી છે. બરાબર? તો હવે સાહેબ આની અંદર જો કુલ એક તો 53 જગ્યા જે છે લેબોરેટરી ટેકનિશિયનની છે, 125 જગ્યા છે એ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની છે. બંને ગૌણ સેવાની અંદર છે. બરાબર? હવે આમાં બંનેમાં જે છે સાહેબ સિલેબસ કેટલાનો છે? બરાબર? સિલેબસ તો કે સાહેબ બંનેમાં 210 માર્ક્સનો સિલેબસ છે. કેટલા? 210 માર્ક્સનો સિલેબસ છે. બંનેમાં સેમ થઈ ગયું? હા સાહેબ, સેમ થઈ ગયું. આ 210 માર્ક્સના સિલેબસમાંથી
સાંભળજો ભાઈ, આ 60 માર્ક્સનું મેથ્સ રીઝનિંગ બંનેમાં છે? હા સાહેબ છે. બરાબર. આ 10 માર્ક્સનું બંધારણ બંનેમાં છે? હા સાહેબ બંનેમાં છે. 10 તો થોડુંક ધીરે ચલાવી ભાઈ, કંટાળતા નહીં ભાઈ, આ બધું સમજવું જરૂરી છે. પ્લસ 10 માર્ક્સનું ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેન્શન છે સાહેબ? છે. પ્લસ 10 માર્ક્સનું જે છે સાહેબ એ કરંટ અફેર છે? તો કે હા સાહેબ છે. તો સાહેબ આ કેટલા 210 માંથી 90 માર્ક્સ તો સાહેબ અહીંયા કવર થઈ ગયા છે કે નહીં? હા સાહેબ 90 માર્ક્સ જે છે એ કવર થઈ ચૂક્યા છે તમારા. બરાબર. તો કે મેથ્સ રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ બંધારણ અને કરંટ અફેર્સ આ બંનેના થઈને સાહેબ કેટલા? તો કે 90 માર્ક્સ જે છે સાહેબ આપણે અહીંયા કવર થાય છે. સમજાય છે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો કે નથી સમજાતું? આ 90 માર્ક્સ જે છે સાહેબ સેમ ટુ સેમ છે. આના સિવાયનું કોઈ કન્ટેન્ટ સેમ છે? સાહેબ કન્ટેન્ટ તો સેમ છે. બરોબર. જેમ કે આપણે જો જોવા જઈએ તો કુલ જે છે એ કેટલા? એક મિનિટ ભાઈ, કલર ના જામે તો મજા ન આવે. બરોબર. ચાલો ભાઈ, કોઈ કલર નથી જોતો. જેમ કે સાહેબ અહીંયા 120 માર્ક્સનું ટેકનિકલ છે અને અહીંયા પણ 120 માર્ક્સનું ટેકનિકલ છે. તો આ 120 માર્ક્સનું બંનેમાં જે ટેકનિકલ છે એમાંથી બંનેમાં સેમ સિલેબસ એવું હોય તો હા સાહેબ છે ને. કેટલો? તો કે સાહેબ 50 માર્ક્સનો સિલેબસ જે છે સેમ છે. અહીંયા એનેટોમી છે સાહેબ, ફિઝિયોલોજી છે, માઇક્રોબાયોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે, પેથોલોજી છે, ફાર્મેક એક નથી સાહેબ. 50 માર્ક્સનો સિલેબસ જે છે આની અંદર એવો કવર થાય છે કે જે આની અંદર કેટલા 100 માર્ક્સનો કવર થાય છે. મતલબ કે સાહેબ આ જે છે એ કુલ 210 માર્ક્સનું પેપર કરો સાહેબ, એટલે અહીંયા તમારે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આ 50 અને આ 90 એટલે સાહેબ 140 માર્ક્સ જે છે એનો સિલેબસ તમારે કવર થઈ જાય છે. સમજાય છે કે નથી સમજાતું? હવે જે પણ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હતું સાહેબ ક્યાં કરવું, શું કરવું, કેમ કરવું, એ બધાને 50% તો અહીંયા જ સોલ્વ થઈ ગયું કે આપણે માત્ર આ કરવાનું છે. શું? આ કરવાનું છે. આ બંનેમાં જે છે સાહેબ એટલે સુધી ચાલી જવાનું છે. બરાબર. તો હવે સાહેબ આ 140 માર્ક્સ જે છે સાહેબ એ થઈ ગયું. બાકીના 70 માર્ક્સ જે છે એ બાકી રહે છે. આ 70 માર્ક્સ જે છે સાહેબ એમાં તો કે બે વસ્તુ કરવાની છે. બરાબર ને? એક તો કે રેડિયો ટેકનિક્સ નું કરવાનું છે. બીજા નંબરમાં જો કે નર્સિંગ મિડવાઇફરી જે છે બરાબર એનું આપણે કરવાનું છે. હા સાહેબ કરવાનું છે. તો હવે તો હું એમ કહું કે હવે ભાઈ અત્યારે આ બધું લાંબુ અહીંયા સુધી આપણે ખેંચવાનું થતું નથી. બરાબર ને? કે શું કરવું ને શું ના કરવું ને એવું બધું આપણે સાહેબ અહીંયા જે છે આને થોડા ટાઈમ માટે જેમ એસએમસી ની એક્ઝામ પોસ્ટપોન થઈ આ સિલેબસને થોડા ટાઈમ પોસ્ટપોન કરી નાખો. બાકી હાલ તમે સાહેબ આ એક્ઝામનું કરો, બંનેનું કરો, પણ સાહેબ આમાં 210 માર્ક્સનું કન્ટેન્ટ તમારું કવર કરો અને આમાં જે છે એ સાહેબ આપણું 140 માર્ક્સનું કન્ટેન્ટ કવર કરો. સમજાય છે? બંનેમાં સેમ જ છે ભાઈ. એક કાંકરે બે પક્ષી જાય છે તો શું કામ ને સાહેબ બીજી અમારે કોઈ માથાકૂટ કરવી? બરોબર. હું એમ કહું જો ભાઈ એક આપણે જે વિશાલ ખોડીફાડ એપ્લિકેશનની અંદર મિત્રો આપણો સંપૂર્ણ આજે 210 માર્ક્સનો સિલેબસ મૂકવામાં આવ્યો છે. સાંભળજો ધ્યાનથી. વિશાલ ખોડીફાડ એપ દ્વારા આ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર જે છે સાહેબ બરોબર એનો કોર્સ જે છે એ હાલ મિત્રો કોઈ એવો કોઈ ન્યૂઝ નથી કે આવશે. બરોબર. પોસિબિલિટી ઓછી જ છે કે ભાઈ એનો કોર્સ આવશે. કારણ કે આઉટફિલ્ડ પડે એટલે મિત્રો એમાં લડવાની કાંઈ મજા ના આવે. બટ જેમણે આ લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ લીધો છે બરોબર વિશાલ સર મારે વાત થઈ બરોબર તો એમને મિત્રો આપણા દ્વારા રેડિયો કે નર્સિંગનું જે કાંઈ સારું એવું જો મટીરિયલ જો અવેલેબલ થશે તો એ આમની સાથે ફ્રીમાં જ મૂકી દેવામાં આવશે. એટલે એક કાંકરે બે પક્ષી તમારે એક જ કોર્સ લેવાનો લેબોરેટરી ટેકનિશિયનનો બરોબર. એમાં 140 માર્ક્સનું કન્ટેન્ટ તો તમારું ફિક્સ જ છે. બરોબર. એ સિવાય જો કાંઈ મળશે મટીરિયલ તો મિત્રો તમને ત્યાં ફ્રીમાં અવેલેબલ કરાવી દેવામાં આવશે. એનું ટેન્શન ના લેતા જો મળશે તો. બરોબર. તો હવે સાહેબ હવે કાંઈ નહીં ભાઈ આંખ બંધ કરીને ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાય યુવાન એવું કરવાનું છે ભાઈ. લડી લેવાનું છે. ગવર્મેન્ટ જો લ્યો ભાઈ જો તમને બીજું પણ એક પગમાં જોર આવવું જોઈએ સાહેબ એવા કાંઈક ન્યૂઝ આપો લ્યો ભાઈ એવું કરી દઈએ આપણે. બરોબર. પગમાં જોર આવી જવું જોઈએ ને તમારું. જો ભાઈ તમારા પગમાં જોર આવવા માટે આપણે સારો એવો ઈડીટી નો કલર પકડી લીધો છે બરાબર. આગળના દિવસોમાં સાહેબ જે છે એ ગૌણ સેવા GSSB દ્વારા જે છે એ ફર્ધર મિત્રો લેબોરેટરી ટેકનિશિયન જે છે બરાબર એની બીજી 100
ની આજુબાજુ 100+ વેકેન્સી જે છે સાહેબ એના ન્યૂઝ જે છે સાહેબ બરોબર એ મળ્યા છે. આટલું ટૂંકમાં કહી દઉં તમને, એના જે છે સાહેબ ન્યૂઝ મળ્યા છે મિત્રો. બરોબર છે કે નહીં, સમજાય છે કે નહીં? બરોબર, તો તમે જે સાહેબ આ 53 જગ્યા માટે કરો, જો સાંભળજો કેવો કાળક્રમ ચાલ્યો કે સાહેબ સૌથી પહેલા સાહેબ અમે જીપીએસએસબી માટે કર્યું. શું કર્યું? તો કે 6 એનેટોમી ફિઝિયો જેવા 6 સબ્જેક્ટ કર્યા, મેથ્સ રિઝનિંગ કર્યું, બરોબર, ઇંગ્લિશ ગુજરાતી કર્યું, કરંટ કર્યું, આ બધું કર્યું સાહેબ. એની એ જ વસ્તુ જે છે સાહેબ એમાંથી ઓનલી સેમ ટુ સેમ ટેકનિકલ જે છે સાહેબ એસએમસી માં આવ્યું. હવે તો કે એની એ જ વસ્તુ જે છે સાહેબ ગૌણ સેવાની અંદર લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સીમાં આવ્યું. એમાંથી સાહેબ 140 માર્ક્સનું કવર થતું હોય તો કે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતીમાં આવ્યું. એમાંથી તો કે સાહેબ આગળની જે લેબટેકની થવાની છે એ આ સેમ ટુ સેમ જે છે સાહેબ સિલેબસ સાથે આવવાનું છે. લ્યા એક જ સિલેબસ છે, 20-30% આમથી આમ કરે છે તો તમારા હાથમાં જ છે બધું. હવે તૂટી પડો, બરોબર, ઉપર નીચે સાઈડમાં આમ જોયા વગર માત્ર બુકની અંદર મોર રાખીને લાગી પડો. સમજાય છે? ચા પાણી પીતા રહ્યો સાથે સાથે. ઓકે, સમજાય છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? આટલી ડિટેલ સ્ટ્રેટેજી તમને સમજાવવા પાછળ મિત્રો મારો શું ઉદ્દેશ હતો કે તમારું કોઈ પણ પ્રકારે કન્ફ્યુઝન હોય કે સાહેબ મારે આ એક્ઝામ્સ કરવી કે સાહેબ મારે આ એક્ઝામ કરવી, તો એ હવે તમારું ક્લિયર થાય કે મારે સાહેબ આ એક જ એક્ઝામ કરવાની છે. કઈ? પહેલા લેબટેક. લેબટેક કરશો એટલે સાહેબ હું 210 માર્ક્સનું કન્ટેન્ટ પૂરું કરીશ, બટ આ એક્ઝામનું 140 માર્ક્સનું પણ સાથે સાથે કરી લઈશ. બરોબર, પછી બાકીનું 70 માર્ક્સ જે છે સાહેબ, બરોબર, એમાં હું એમ કહીશ કે રેડિયોને અત્યારે ભૂલી જાઓ. નર્સિંગ જે છે સાહેબ એ આપણને રેડિયોના કમ્પેરમાં ઈઝી પડવાનું છે. ચાઇલ્ડ હેલ્થ ને આ ને તેને બધું આપણે વાંચીએ તો આવડી જાય એવું છે સાહેબ. એ સમજાય છે કે નથી સમજાતું? હે ભાઈ, સમજાય છે કે નથી સમજાતું? સમજાવવું જ જોઈએ ને ભાઈ, થઈ જશે બધું. બરોબર, યસ સર. તો મિત્રો મારું તમને ખાસ સલાહ સૂચન રહેશે કે જો તમે લેબોરેટરી ટેકનિશિયનની તૈયારી કરી રહ્યા છો તો વિશાલ ખોડીફળ એપ પર આવી જાઓ મિત્રો. હજારો વિદ્યાર્થીઓ જોઈન થયા છે, સંતોષકારક રિઝલ્ટ સાથે સંતોષકારક રિવ્યુ પણ આપે છે મિત્રો. તો કદાચ તમે બાકી ના રહી જાઓ મિત્રો, એ પણ જોજો. બરાબર, ભવિષ્યને મિત્રો એક પાંખો આપવા માટે, સફળતા સુધી પહોંચવા માટેનો તમારો રસ્તો જે છે મિત્રો બહુ એટલે બહુ ઇઝી બનાવી દેશે, ક્લિયર બનાવી દેશે. કોણ? તો કે વિશાલ ખોડીફળ એપ્લિકેશન. બરાબર, ક્યાં મળશે? તો કે પ્લે સ્ટોર અને iOS અને પ્લે સ્ટોર એપ્સ બંનેમાં મળી રહેશે. બરાબર, યસ. હવે કેવું થશે મિત્રો? હવે જો ચાલો થોડીક પંચાયતની પણ વાત કરી લઈએ. પંચાયતમાં જે છે મિત્રો, દાખલા તરીકે જીપીએસએસબી ની જે એક્ઝામ 2022માં લેવાની, જો ભાઈ રાઇટિંગ દિવસે ને દિવસે ખરાબ થતા જશે, એનું શું કરવું ભાઈ? બરાબર, 2022માં જે એક્ઝામ લેવાની હતી સાહેબ, બરોબર, એના ડિસેમ્બર અથવા તો જાન્યુઆરીમાં ફોર્મ ભરાણા. બરોબર સાહેબ, 13 માર્ચ જે છે બરોબર ત્યારે એક્ઝામ લેવાની. બરોબર, ઓકે સાહેબ. મે જૂનની અંદર પ્રોવિઝનલ આવી, જૂન જુલાઈ જે સાહેબ એની અંદર ફાઇનલ આવી. બરોબર, પછી ડીવી ને બીવી ને બધું થતા જે છે સાહેબ આપણે ઓક્ટોબર મહિનાના એન્ડમાં જે છે ઓર્ડર આપી દીધા હતા. તો ઓન એન એવરેજ સાહેબ એક્ઝામ લીધા પછી જોઈએ તો સાહેબ આપણે 6 મંથની અંદર જે છે એ પંચાયત જે છે એનું કાર્ય પૂર્ણ કરી લે છે. તો તમે સાહેબ એક્ઝામ આપી છે એના આપણે 6 મહિનાની ગણતરી રાખવાની. બરોબર, 6 મહિના પછી મિત્રો તમને હાજર કરશે. બટ આ પ્રોસેસ જે છે એ પ્રોવિઝનલ, ફાઇનલ, ડીવી લિસ્ટ, બરોબર, જિલ્લા સિલેક્શન, ડિસ્ટ્રિક્ટ સિલેક્શન હોય, આ બધી વસ્તુ જે છે સાહેબ તમારી ચાલુ થઈ જશે. બટ એકવાર ફાઇનલ નહીં આવે ને ત્યાં સુધી તમારું કાંઈ શરૂ નહીં થાય ભાઈ. પ્રોવિઝનલ આવી ચૂકી છે, ફાઇનલ પણ આવવા દો ભાઈઓ. બરોબર, યસ સર. ચાલો ભાઈ, હવે તમે મને કહો તમારા મનમાં કેવા કેવા પ્રશ્નો છે તે મને સમજાવો. કયો કે શું શું પ્રશ્નો જે છે તમારા મગજમાં ચાલી રહ્યા છે. સમજાય છે? હું તમને આગળના દિવસોમાં જે છે એ કઈ રીતે મદદ કરી શકું છું. બરોબર ને? હું જો ગુજરાતી રાઇટિંગ કેવું થાય, તમને કઈ રીતે મદદ કરી શકું છું. બરોબર, આ જણાવો તમે મને. બરોબર, એ તમારે મને જે છે એ કમેન્ટ્સની અંદર લખવાનું છે. બરોબર છે? યસ સર, સમજી ગયા છીએ અમે. ચાલો મિત્રો, તો આજના દિવસ માટે આપણે એટલું રાખીશું. બરોબર,
વિડીયોને છેલ્લે સુધી જોયા બદલ તમારો આભાર. જે કાંઈ પ્રશ્નો છે એ કમેન્ટ્સમાં લખજો. હવે મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, જે તમે મને સજેસ્ટ કરેલ સાહેબ આ બાબતમાં અમને એક વિડીયો બનાવી આપો. ચાલો મિત્રો, વધારે કંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.